આ તરફ કચ્છ ભુજ ગ્રામ્ય મામલતદાર કચેરીએ ફોર્મ ચકાસણી મુદ્દે વિવાદ સામે આવ્યો। ભાજપે ગુનાહિત ઇતિહાસ ધરાવનારને ટિકિટ આપ્યાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। કોંગ્રેસ ઉમેદવારના ભાજપ ઉમેદવાર પર ગંભીર આક્ષેપો। તાલુકા પંચાયતની માધા પર નવાવાસ 2 બેઠકના ભાજપ ઉમેદવાર સામે આક્ષેપ કરાયા છે, જેમાં હરીશ પિંડોરિયાએ પોતાનો ગુનાહિત ઇતિહાસ છુપાવ્યો હોવાના આક્ષેપ ધીરજ ગરવાએ કર્યા છે। ચૂંટણી અધિકારીઓ ભાજપની તરફેણમાં વર્તન કરી રહ્યાના આક્ષેપ પણ લાગ્યા છે। ધીરજ ગરવાએ સમગ્ર પ્રક્રિયા પર સવાલો ઉઠાવી વિરોધ નોંધાવ્યો હતો। લેખિત વાંધો રજૂ કરી હરીશ પિંડોરિયા સામે ફોજદારી કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે। ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવવાની પણ તેઓએ તૈયારી બતાવી છે। વિવાદ મુદ્દે કચ્છનું રાજકારણ વધુ ગરમાય તેવી શક્યતા જોવાઈ રહી છે। તેણે એક મર્ડર કરેલું છે ને એક બળદિયામાં અને એક દહીસરામાં ખોટા પાવરનામાના આધારે જમીનો વેચી છે। એ ઉપરાંત 2-3 ક્રિમિનલ એના ઉપર કેસો છે। એ એક પણ કેસો એણે પોતાના સોગંદનામામાં દર્શાવેલ નથી। અને અમે આવા ક્રિમિનલ માણસો જો ભાજપવાળા ટિકિટ દઈ દેતા હોય તો ખરેખર પ્રજાનું શું થશે। એટલે આવા ઉમેદવારને રદ કરવા અમે લેખિતમાં રજૂઆત કરી છે અને વાંધો પણ રજૂ કર્યો છે લેખિતમાં।